our guests here today, who are two leaders and inspirations to many of us. I extend my warm greetings and heartfelt welcome to our guest, Shri Ashok Bhai Waghela, who is a retired swimming officer. And to felicitate him, I would like to call our chairman, Mauji Savani sir, on the stage. Further, we will like to invite Kirti Singh Vasadia. To felicitate him, I would like to invite Vinod Bhai Dakra sir on the stage. Pankaj Kumar Dakra sir on the stage. Please, sir. થેન્ક યુ સર. અન્વી એટલે અનેક દિવ્યાંગતા સાથે પોતાના આત્મવિશ્વાસના આધારે વિશ્વમાં પોતાનું નામ રોશન કર્યું છે. અન્વી ગુજરાતની એકમાત્ર એવી વ્યક્તિ છે જેને રાષ્ટ્રપતિ એવોર્ડ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર અને ગુજરાત ગરિમા એવોર્ડ મળેલ છે. અન્વીનું સૌથી નાની ઉંમરે પદ્મશ્રી પુરસ્કાર માટે નામાંકન થયું છે. અત્યાર સુધીમાં 6 જેટલા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવેલા છે. તાજેતરમાં જ 5 મિનિટમાં 101 યોગાસન કરવાનો વિશ્વ વિક્રમ તેમણે નોંધાવ્યો છે. અન્વીને મોદી સાહેબે પોતાના દિલ્હી ખાતેના નિવાસસ્થાને બોલાવીને વિશેષ સન્માનિત કરેલ છે. તો હું અન્વી ઝાંઝુકિયાને વિનંતી કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત થાય. તેમના સન્માન માટે હું શ્રીમતી ભાવનાબેન ડાખરા અને શ્રીમતી વર્ષાબેન સેતાને ઉપસ્થિત થવા માટે વિનંતી કરીશ. Come on, audience, give it a big round of applause. Thank you, ma'am. બેલા એ ગુજરાતી ડ્રામા ફિલ્મ છે જે નાના પડદાના સ્ટાર અને મોટા ઉદ્યોગપતિ વિશે છે. આ ફિલ્મ વિશે સ્ત્રી કેન્દ્રિત છે અને એ બેલા વિશે છે. તો ચાલો પહેલા આપણે એની નાનકડી ઝલક જોઈ લઈએ. જેન્ટલમેન, બેલાજીને અત્યારે ધૂમ મચાવતી સિરીઝ ધ ઇન્ડિયન વુમન માટે આ સિરીઝ એક સ્ત્રી પ્રધાન સિરીઝ છે જે સ્ત્રીઓ માટે સમાજમાં એક સારો મેસેજ આપે છે. હાય બેલાજી, આઈ એમ અંશુમન. લોકો મને પ્રેમથી અંશુના નામે ઓળખે છે. સાજણ તું આવી જા મારી સંગાત, રમશું ને તું આખી આખી રાત. એમને ખબર છે કે સમાજના ડરે, ઇજ્જતના ડરના લીધે તમે લોકો એક્શન નહીં, તમારા આ વિચારોના લીધે છે છોકરીઓ વારંવાર વાસનાનો શિકાર બને છે. હવે બહુ થઈ ગયું. આ વાસનાના વિષ ભરેલા સાપુને દરમાંથી બહાર કાઢવા જ પડશે. બેલા મોટા પડદે આવી રહી છે ને પણ પોતાની બાયોપિક. એટલું જ નહીં, પણ તમારી જીવન કથામાં શું શું ઘટના ઘટી છે એ પણ હું જાણું છું.
આજના સીન્સના ડાયલોગ ફિલ્મી નહીં પણ મારી વાસ્તવિક લાઈફ પર હતા અને એ ડાયલોગ બિલકુલ સાચા હતા. તો થઈ જાય હવે સત્યમેવ જયતે. પણ જ્યાં સુધી તને ન્યાય ના મળે ત્યાં સુધી મને કંઈ ન થવું જોઈએ. ત્યાં સુધી હું જીવવા માંગુ છું. પછી ભલે મને મોત આવી જાય. તો તું કાલે કોર્ટમાં હાજર થઈને તો અંશુ આ દુનિયામાંથી ગેરહાજર થઈ જશે. તમે એમના પર લગાવેલા તમામ આરોપો ખોટા છે. કે તમારા પાસે રહેલી મારી પાકો કાપવી હોય તો કાપી લેજો પણ આ બેલા તમને કાલે કોર્ટમાં ઘસીટશે એટલે ઘસીટશે. क्या अमेजिंग टीजर था. तो पेरेंट्स और ऑडियंस सारे जो यहाँ पे बैठे हैं, ये फिल्म को भी क्या हमें पुष्पा की तरह ही वायरल नहीं करना चाहिए? હું બેલા ફિલ્મના સભ્યો તનસુખ ગોહિલ, બેલા ફિલ્મ નિર્દેશક અતુલ ખન્યા, બેલા ગુજરાતી અર્બન ફિલ્મ નિર્માતા અમિત ઠક્કર, વર્સેટાઇલ કાસ્ટિંગ ડિરેક્ટર, કો પ્રોડ્યુસર અને ડિરેક્ટર હિતેશ પુષ્પક, બેલા ગુજરાતી અર્બન ફિલ્મના નિર્માતા એમને અહીં સ્ટેજ પર ઉપસ્થિત થવા આમંત્રિત કરીશ. તેમના સન્માન માટે હું શ્રી ઘનશ્યામભાઈ પાવસિયા અને શ્રી હીરાલાલ સુતરિયાને અત્રે ઉપસ્થિત થવા વિનંતી કરીશ. ऑडियंस जोरदार. તો ચલો હવે આપણે આપણા પ્રોગ્રામને આગળ વધારીશું. ટીમ બેલાના સભ્યોમાંથી હું કોઈ એક સભ્યને વિનંતી કરીશ કે તેઓ અત્યારે ઉપસ્થિત થાય અને બેલા ફિલ્મ વિશે પોતાની થોડી ઘણી માહિતી અમને આપે. પ્લીઝ સર. Good evening, everyone. And thank you so much, LP Savani Group, LP Savani Group Trust, પાલનપુર જકાતનગર અને સર્વ ઉપસ્થિત અહીંયા આગળ પધારેલા મહેમાનો તેમજ ખાસ કરીને કેતનભાઈ જે આ સ્કૂલના પ્રિન્સિપલ છે તેમજ પ્રતિમા સોનીજી એમનો પણ ખૂબ ખૂબ આભાર કે અહીંયા આગળ આજે અમને અહીંયા આગળ આ પ્રોગ્રામમાં ઉપસ્થિત થવાનો મોકો આપ્યો. અને હવે હું વધારે ટાઈમ ના લેતા આ મારી ગુજરાતી અર્બન ફિલ્મ આવી રહી છે જેનું નામ છે બેલા. તમે હમણાં જસ્ટ એક ટ્રેલર નિહાળ્યું અને આ ફિલ્મની વાર્તા જોવા જઈએ તો એક નાનકડી બાળકીથી સ્ટાર્ટ થાય છે. કારણ કે દરેકના ઘરમાં કંઈક ને કંઈક બનાવો બનતા જ હોય છે પણ જ્યારે બનાવ ઘરમાંથી સ્ટાર્ટ થાય ત્યારે એ વ્યક્તિને લડવું થોડું મુશ્કેલ થઈ જતું હોય છે અને એ મુશ્કેલી ભર્યા ટાઈમમાં એને કેવી રીતના સામે લડત આપવી એ આ ફિલ્મમાં અમે દર્શાવ્યું છે. પણ બેલાની વાત કરીએ તો બેલાની લાઈફમાં એવું છે કે જ્યારે જ્યારે નીકળી રહી છે ચાહે ઘરમાં હોય ઘરથી બહાર હોય ત્યારે દરેક જગ્યાએ એને એક શિકાર બનાવવામાં આવે છે અને એ શિકાર કોઈ આમ વ્યક્તિ નથી બનાવતું એને એક સિસ્ટમ બનાવે છે અને એક સિસ્ટમ સાથે જ્યારે લડવાનું હોય ત્યારે બહુ અઘરી વસ્તુ છે. પણ આ એક સ્ત્રી પ્રધાન ફિલ્મ છે એટલે એની અંદર બતાવ્યું છે કે નારી ક્યારેય હારતી નથી. નારી ક્યારેય હારતી નથી અને એના પર આ ફિલ્મ બનેલી છે. તો ચોક્કસલી તમે આ ફિલ્મને થિયેટરમાં નિહાળવા જજો. અને ખાસ કરીને અમારા અહીંયા આગળ ઉપસ્થિત પ્રોડ્યુસર સાહેબનું કહેવું છે કે અહીંયા આગળ જે પણ પધારેલા સ્ટુડન્ટ્સ હોય વાલી મિત્રો હોય કે કોઈ પણ હોય જેમનું નામ બેલા હોય એવા તમામ લોકોને આ ફિલ્મની ટિકિટ ફ્રી જોવામાં મળશે. યસ સો થેન્ક યુ સો મચ એલપી સવાની ગ્રુપ. થેન્ક યુ સો મચ. અને આ ફિલ્મમાં એક બહુ મસ્ત કિરદાર છે જે તમારા સ્કૂલમાંથી જ છે. હું એમને અહીંયા આગળ બોલાવવા માંગીશ. પ્રતિમા સોનીજી. પ્રતિમા મેમ આઈ થિંક દેખાઈ નથી રહ્યા. પ્રતિમા સોનીજી અહીંયા આગળ મારા આ ફિલ્મના પ્રોડ્યુસર્સનું કેરેક્ટર નિભાવેલું છે
જે આજે અહીંયા આગળ મને વધારે ગર્વ થાય છે કે એઝ અ પ્રિન્સિપલ હોવા છતાં પણ એમને બહુ સારું પરફોર્મન્સ કર્યું છે. સો થેન્ક યુ સો મચ મેમ. જે આપણા પેરેન્ટ્સ છે અને જેઓ આપણને ઘણી બધી મોટિવેશનલ સ્પીચ આપી રહ્યા છે, એવા અમારા જે અમે એમની સાથે જોબ બી કરી છે હવે તો, એટલે અમે તો સારી રીતે એમને ઓળખીએ છીએ. તો હું અંકિતા મુલાણી મેમને વિનંતી કરીશ કે તેઓ અત્રે ઉપસ્થિત થાય અને અમારા આ કાર્યક્રમ વિશે 2 શબ્દો મૂકે. નમસ્કાર. આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રી રામ અને મા ભગવતીને મારા વંદન. અહીંયા પહેલી, બીજી ને ત્રીજી હરોળમાં જેટલા પણ બેઠા છે, સ્કૂલની સાથે ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ જોડાયેલા છે, દરેક ઓળખે છે, પણ ક્યાંક વાલી મિત્રો પણ ઓળખતા હશે. ખૂબ મજાની વાત છે કે જ્યારે તમે જોબ કોઈ પણ જગ્યાએ કરતા હોય ને તમારા બચ્ચા હોય તે અહીંયા ભણતા હોય ને પ્રાઉડ પેરેન્ટ્સ તરીકે ત્યારે અહીંયા ગેસ્ટમાં અને પેરેન્ટ્સ તરીકે બંનેમાં ઉપસ્થિત રહેવાનું થતું હોય. એલપી સવાણી એટલે એક મારામાં જીવનનું એવું માધ્યમ છે કે જ્યાં હું ખૂબ શીખી છું, કે જ્યાં પરિવારનો પ્રેમ કહેવાય, એકબીજા વચ્ચેનો જે અંદરનો, ટીચર્સ વચ્ચેનો, અને જ્યારે સાથે જમતા હોય ને ત્યારે એટલું કહી શકાય કે એમાં ટીચર્સ કોણ, ટ્રસ્ટી કોણ, એમના જે મેઇન એડમિન કોણ કે અમે એમ્પ્લોય કોણ. ખૂબ મજાનું અંદરનું જે સ્ટ્રક્ચર છે ને એ ખૂબ મજબૂત છે, અને અંદરનું સ્ટ્રક્ચર મજબૂત છે એના લીધે અહીંયા શિક્ષણની સાથે સરસ મજાના સંસ્કાર પર પીરસવામાં આવે છે. આજથી 5 વર્ષ પહેલાં હું જ્યારે એલપી સવાણીમાંથી મેં અંગત કારણોસર વિદાય લીધી ત્યારે હું કહેતી ગઈ હતી કે 2023-24નું એડમિશન છે ને મારા બંને બાળકો ટ્વિન્સ માટે બુક કરી રાખજો. અને અત્યારે ખરેખર મારા બંને ટ્વિન્સ હમણાં સરસ મજાનો તમે ડાન્સ જોરદાર તાલિયા હો જાય ઓડિયન્સ. ખરેખર એક દિલથી આ લાગણી છે જોડાયેલી છે. અહીંયા ઘણા બધા લોકો એ પણ આવ્યા છે કે જેની સાથે મેં અસ્પાયરમાં પણ કામ કર્યું છે, પણ જ્યારે એલપી સવાણી અંદર આવ્યા છીએ ત્યારે એક પોતાની જાતને ખીલવવાનો પણ એક સરસ મજાનો અવસર મળ્યો છે. અને અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને એક દિલથી થેન્ક યુ કે અંકિતા મુલાણીને આજે લોકો સુધી પહોંચાડવામાં તમારો એક મહત્તમ રોલ મળ્યો છે, મહત્તમ ફાળો મળ્યો છે. લાઇબ્રેરીઝનો અને અડધી કલાકનો વચ્ચે સરસ મજાનો જ્યારે સમય મળ્યો છે ત્યારે સ્વ માટે પણ કામ કરી શકાયું છે. એટલે શાળા પરિવારને દિલથી ધન્યવાદ કે જ્યારે પણ તમે અહીંયા આવો છો ત્યારે માત્ર શિક્ષણ નહીં, અને બીજી મહત્ત્વની વાત તો એ ગમી કે જ્યારે પણ તમે શાળાની અંદર આવો છો, અને ઘણા લોકો એવું કહેતા હોય કે આવા એન્યુઅલ ડેઝની અંદર શા માટે ખર્ચો કરવો જોઈએ, પણ ત્યારે એક કહી શકાય કે જ્યારે તમને એક મંચ મળે છે, એક ઓડિયન્સ મળે છે, માઇક મળે છે, આસપાસનું એક વાતાવરણ મળે છે, ત્યારે તમારી અંદરનું જે ખીલવાનું બાકી હોય ને બધું જ ખીલતું હોય છે. અત્યારે આવા નાના નાના બાળકો માટે આપણે કદાચ ક્લેપ નથી કરી શકતા, પણ આપણને કોઈ ત્યાં બોલાવે ને તો આપણે 2-4 હાથ ઉલાવીને ડાન્સ પણ નથી કરી શકતા. પણ જ્યારે એ કેપેસિટીની અંદર ખીલવી છે, અને કોરિયોગ્રાફર પણ મારી સાથે ઘણા વર્ષોથી 5, 7, 8 વર્ષથી કામ કરી રહ્યા છે, એમની અદ્ભુત અને ખૂબ મજાની કોરિયોગ્રાફી છે, એમને પણ વંદન. અને આપ અહીંયા આપના બાળકો માટે પહેલેથી લઈને છેક સુધી રોકાવાના છો, આપને પણ વંદન. અને અહીંયા પર ધરેલા દરેક જેટલા પણ મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે એમને પણ ખૂબ આવકારની સાથે દિલથી વંદન. જય હિન્દ, જય ભારત. જેમના કારણે આજે આપણે સુરતવાસીઓ સુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે એવા શ્રી અનુપમસિંહ ગેહલોત સર, કમિશનર ઓફ પોલીસ આપણી વચ્ચે હાજર થઈ રહ્યા છે. તો જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરવામાં આવે. पेरेंट्स तालियों की आवाज नहीं आ रही है, जोरदार तालियां हो जाए. And heartfelt welcome to our chief guest, Shri Anupamsinh Gehlot, who is an IPS officer with the designation of Commissioner of Police. To felicitate him, I would like to invite our chairman, Shri Mauji Savani sir. સર, તમારા કિંમતી સમયમાંથી અમારા પ્રોગ્રામ માટે આટલો કિંમતી સમય કાઢ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સર. ચલો 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 ચલો, મેરી બેટિંગ હે, મેરી બેટિંગ હે. અરે નહીં, અરે નહીં.